આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 24મો, જેમાં આજે પુરુષોત્તમ માસમાં દીપ પ્રાગટ્યની કથા અને વણિક છઠની વાર્તા સાંભળશું। સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિશ્રેષ્ઠો, જ્યારે મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું કે, મારી આ દારિદ્રતાનો નાશ થાય અને હું વૈભવશાળી બનીને સુખપૂર્વક જીવન ગાળી શકું, તેમ કરો। ત્યારે ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે। હવે તારા ભાગ્યનો ઉદય થશે। આ મહિનાથી ત્રીજા મહિને પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો। દરરોજ ઘીનો દીવો કરજો। જો ન બની શકે તો તલના તેલનો કે ઈગોરિયાના તેલનો દીવો કરજો। પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે। આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણેલી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને। રોગીને તંદુરસ્તી મળે। પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય। વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આમ કહીને મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા। ને થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો। ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઈગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઈગોરિયાના તેલનો દીવો કર્યો। ઋષિ ઉગ્રદેવના કહેવાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો। ને કાળ બળે તેઓ મરણ પામ્યા ને સ્વર્ગમાં ગયા। ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવીને ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા અને તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી। તે ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તો ઘણું પુણ્યફળ મેળવી શકાય છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેના પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી। આવી રીતે શ્રીમદ બૃહન્નારદી પુરાણ ના પુરુષોત્તમ માસમાં દીપદાનના મહિમા નામે 24મો અધ્યાય સંપૂર્ણ। હવે સાંભળીએ વણિક શેઠની વાર્તા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરાઓ હતા। બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ કરી શકતો। ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો। ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે અને ક્યારેક ખાલી ઝોળી લઈને ઘેર આવે। આનાથી ઘરમાં કકળાટ થયા કરતો। એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા। તે બ્રાહ્મણે 2 હાથ જોડીને પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યો કે, હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું। આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું। ત્યારે સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો। રોજ સવારે નદીએ જઈને સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરી કથા વાર્તા સાંભળો ને યથાશક્તિ દાન કરો। જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો। પછી તો બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને
રસ્તામાં સંન્યાસી મળ્યાની વાત કરી. પછી તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા અને બીજી પણ કથા વાર્તાઓ શીખી લઈ પોતે 2 પૈસા રળે અને વ્રત પણ કરે છે. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવીને પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. તેના પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી ને એક પણ દીકરો નહોતો. વણિકની પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જતી. એક દિવસ તેણે બધાય કથા સાંભળનારા ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા માટે જણાવ્યું અને તે વાત તેણે પોતાના પતિને કરી. પરંતુ શેઠ ધર્મધ્યાન કે પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, એક ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે. પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે, પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક શેઠ આડું જોઈ જાય. આમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશીની રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે કે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કની પણ દાન કરતો નથી, તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. અને તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે પુત્રના ભારોભાર સોના મહોરો તોડીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણીને અતિ આનંદ થયો. પછી પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. એટલે શેઠના આનંદનો પાર ના રહ્યો. ને ધાઈ માએ જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી ને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાઓને દાન દીધા. પછી બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી જ સોના મહોરોનું દાન કર્યું. એટલે બ્રાહ્મણનું દારિદ્ર્ય પણ ટળ્યું અને આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. પછી તો બ્રાહ્મણી અને શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આશ નિરાશ. નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણી અને શેઠાણીને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.